ગઈકાલે વિધાનસભાના ગૃહની અંદર નેતાઓ એકબીજા જોડે બાખડ્યા પણ ખરી અને હસતા હસતા એકબીજાને ટોણા પણ ખૂબ માર્યા। આ વખતે વિધાનસભાનું જે સત્ર છે આમ તો લાંબુ સત્ર રહેવાનું છે, શિયાળુ સત્ર છે, બજેટ સત્ર છે, એટલે ચર્ચાઓ પણ ખૂબ વધારે થવાની છે। પણ ગઈકાલે એકદમ હળવા ફૂલ અંદાજમાં નેતાઓ એકબીજાને સવાલ પૂછતા હતા, જવાબ આપતા હતા। ગઈકાલે મેઘાણી વર્સિસ ઇટાલિયાની લડાઈ તો આપણે વાત કરી જ હતી, પણ ગઈકાલે વિધાનસભામાં જે થયું એ ખૂબ રસપ્રદ છે, એના વિષય પર વાત કરવી છે। કારણ કે જેમ જ વિપક્ષના નેતાઓ કંઈ કહે, મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા જે રીતના જવાબ આપે છે, એકદમ મસાલાભર્યો કાર્યક્રમ કાલનો જે પણ હતો, એટલે કાર્યવાહી જે વિધાનસભાની હતી એ એવી રહી છે। કારણ કે નેતાઓ એક સવાલ પૂછે, એક જવાબ આપે અને બંને હસતા હસતા એકબીજાને ટોણો મારી અને સમજાવે કે સરકારમાં શું ચાલી રહ્યું છે। આમ તો આપણને એવું લાગે કે વિધાનસભાનું ગૃહ છે એટલે બધા જ એકદમ સિન્સિયરલી રહેતા હશે, બધા જ એકદમ નેતા નહીં પણ જે રીતના સ્ટુડન્ટ્સ હોય એવી રીતના ડિસિપ્લિનથી રહેતા હશે, પણ એવું નથી હોતું। જ્યારે તમે ગૃહમાં જાઓ તો તમને ખબર પડે કે એકદમ સામાન્ય રીતના સવાલો પૂછવામાં આવે, આક્રમકતા અમુકવાર અમુક સવાલ જવાબમાં આવતી હોય છે, બાકી હળવા ફૂલ અંદાજમાં એ કાર્યવાહી ચાલતી હોય છે। ગઈકાલે જીતુ વાઘાણીને ગોપાલ ઇટાલિયાએ અને એમણે ટોણો માર્યો, મફત વીજળીની વાત કરી અને પછી સૂત્રોચ્ચારને હોબાળો બધો કર્યો હતો। એના ઉપર જીતુ વાઘાણીએ જ્યારે જવાબ આપ્યો એટલે થોડા દિવસ પહેલાં જ હેમંત ખવાઈ ટ્રેક્ટર લઈ અને પછી વિધાનસભા પહોંચ્યા હતા ખેડૂતો વિશે વાત કરવા માટે, ખેડૂતોના સહાય વિશે વાત કરવા। તો જીતુ વાઘાણીએ ગઈકાલે હસતા હસતા ગોપાલ ઇટાલિયાને એવું કહી દીધું કે તમે જે ટ્રેક્ટર પર વિરોધ કરવા માટે આવ્યા હતા એ ટ્રેક્ટર પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને આ સરકારમાં જ સહાય રૂપે આપવામાં આવ્યા છે ખેડૂતોને, એટલે તમે જેના ઉપર વિરોધ કરવા માટે આવ્યા હતા એ પણ સહાયના ટ્રેક્ટર જ છે। આમ તો બહુ જ બધી ચર્ચાઓ અલગ અલગ ચાલતી હોય છે અને ગઈકાલે એક ચર્ચા ખૂબ થઈ જેમાં ક્લાઇમેટ ચેન્જની વાત હતી, એટલે ચર્ચાનું કેન્દ્ર ક્લાઇમેટ ચેન્જ હતો અને રાજ્યપાલના જે અભિભાષણ હતા એના ઉપર ભાજપના એમએલએ ઉદય કાનગડ ગૃહમાં ઊભા થયા અને એમનો જવાબ આપી રહ્યા હતા, એમનો સવાલ પૂછી રહ્યા હતા। તો એમએલએ જેમ જ ઊભા થયા એના પછી એ જ્યોતિષી બની ગયા। તમે અત્યાર સુધી એમએલએના અલગ અલગ અવતારો જોયા છે, પણ ગઈકાલે વિધાનસભામાં એ જ્યોતિષી બન્યા હતા અને એમણે એવું કહ્યું કે કોંગ્રેસની કુંડળીમાં 12 મે રાહુ છે, કેતુ પણ ભળ્યો છે, જેથી 30 વર્ષથી વિપક્ષમાં જે બેઠા છે એમ કટાક્ષ કરતા ભાજપની કુંડળીમાં ગુરુ સત્તામાં છે એવો દાવો પણ એમણે કર્યો અને પછી એમણે હસતા હસતા એવું કહી દીધું કે મેં ખાલી રાહુ કીધું છે, લ તો મેં કીધો જ નથી, મેં ખાલી રાહુ બોલ્યો છું। ગૃહમાં રાજકારણ સાથે સાથે જ્યોતિષી પણ ચાલી અને મસાલો મિક્સ થયો અને પછી બધા જ હસવા લાગ્યા। એના સિવાય ગઈકાલે મોઢવાડિયા વર્સિસ ઇટાલિયાની જે લડાઈ હતી એમાં તો કોણ દારૂ પી અને સભા કરે છે ત્યાંથી લઈને તમારા નેતાઓ દારૂ વેચી અને પૈસા કમાય છે ત્યાં સુધી વાત પહોંચી હતી। ટલ્લી જેવો શબ્દ જે આપણને એવું લાગે કે આપણે ડિક્શનરીમાં કે પછી સામાન્ય બોલચાલમાં આ શબ્દ હોય છે, પણ વિધાનસભામાં પણ ટલ્લી શબ્દનો ઉપયોગ થાય છે અને એના ઉપર પણ ગઈકાલે ખૂબ બબાલ થઈ હતી। ગઈકાલે વિધાનસભાની આખી જે કાર્યવાહી હતી એ ખૂબ રમૂજી અંદાજમાં અને હળવાફૂલ અંદાજમાં થઈ હતી, કારણ કે વિપક્ષ જેમ જ કંઈ બોલે સત્તા પક્ષના નેતાઓ એને તરત કાઉન્ટર કરી અને પછી એમને ચૂપ કરાવી દે એવી સ્થિતિ હતી। પરમ દિવસે એવું પણ થયું હતું કે જ્યારે હર્ષ સંઘવીને સવાલ પૂછવામાં આવ્યો, મેવાણીએ સવાલ પૂછ્યો તો હર્ષ સંઘવીએ મેવાણીને ચૂપ કરાવી દીધા હતા, જે રીતના એમણે જવાબ આપ્યો કે તમે તો કોઈ બેઠકમાં આવતા જ નથી, તમે ખાલી મીડિયામાં ચમકવા માટે આ બધું જ કરો છો। એટલે વિધાનસભાના ગૃહમાં ગઈકાલે બધા ખડખડાટ હસી પણ રહ્યા હતા, સવાલ જવાબ પણ થઈ રહ્યા હતા અને એમના વિસ્તારના સવાલના જવાબ મંત્રીઓએ કેવા આપ્યા એના ઉપર પણ ખૂબ ટીકા ટિપ્પણીઓ થઈ છે। એટલે વિધાનસભા આપણને એવું લાગે કે નેતાઓ ખૂબ ડિસિપ્લિનથી રહેતા હશે, ખૂબ સિન્સિયર થઈને રહેતા હશે। એ વિધાનસભામાં ટલ્લી શબ્દનો ઉપયોગ પણ થાય છે, એ વિધાનસભામાં એકબીજા પર પ્રતિ આક્ષેપો પણ થાય છે અને પછી અંતે અધ્યક્ષ એવું કહેવું પડે છે કે વિધાનસભાના નિયમો છે ને આપણે બધાએ નિયમો જાળવવાના છે। નેતાઓ જેટલા આક્રમકતાથી વિધાનસભાની બહાર આવીને બોલે છે એ ખરેખર વિધાનસભાની અંદર પણ એટલા આક્રમક હોય છે કે કેમ, એના આ બધા જ જવાબો છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।